અત્યારે અમારી બહેનો દીકરીઓ રોવે છે, ઘેરે ઘેરે રોવે છે. તમને ન ખબર હોય તો આ તો અમે ખેડૂતો મરદના દીકરા કહેવાય કે એનું બધું લૂંટાઈ ગયું, છતાંય કોઈ હું એટલે ઓલી દીકરી બોલતી હતી એ આખો ગુજરાત અને આખો દેશ ત્રાહી ગયો કે એક દીકરી એના બાપને કહેતી હોય કે મારી ફીના પૈસાનું પપ્પા હવે શું થાય, મારા કપડાનું શું થાય. આ તમને કાંઈ શરમ નથી? મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે જે અઠવાડિયાથી સતત 26 તારીખથી તે આજ સુધી માવઠું પડ્યું અને ખેડૂતોનો તમામ પાક તબાહ થઈ ગયો. ખેડૂતોને હવે કાંઈ વધ્યું છે કે કોઈ કાંઈ એમ કહેતું હોય કે ખેડૂતોને આમાં 25%, 50%, 83%, 15% પાક ખેતી પાક બચ્યો છે, તો એ તદ્દન વાત ખોટી છે. ખેડૂતોનો 100% પાક નાશ પામ્યા છે. આખા ગુજરાતભરના ગામડે ગામડેથી ખેડૂતોના વિડિયા અને ખેડૂતોની વેદના રજૂ થાય છે. આવ નજર સામે છે તમામ મીડિયા, ગુજરાતનો અને સોશિયલ મીડિયા અને દેશભરનો તમામ મીડિયાના કેમેરા બતાવે છે કે આ તબાહી મચાવેલી છે અને તમામ ખેડૂતોનો જે પાક છે એ તમામ નાશ પામ્યો છે. એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર મુખ્ય જે પાકો હતા કપાસ અને સિંગ, એની ઉપર તો હાવ પાણી ફરી વળ્યું છે. અને અમારા ભાવનગર જિલ્લાની અંદર મહુવા તાલુકા અને ભાવનગર જિલ્લાની અંદર આશરે મહુવાની અંદર તો 22 ઇંચ જેટલો વરસાદ પડ્યો એટલે તમામ પાક છે એ તબાહ થઈ ગયા. હવે આમાં સરકાર એમ કે અમારે સર્વે કરવું અને સર્વેના ગટકડા અમે પહેલેથી જ દર વખતે ના પાડી ભાઈ સરકાર સર્વેના ગટકડા કરે એ વાત તદ્દન ખોટી છે. નુકસાન થયું છે એના સાબિતી પુરાવા છે. હવે પછી સર્વે કરવું અને ભાજપના પ્રવક્તાઓ એમ કે ભાઈ આમાં 15 લાખ હેક્ટરમાં બાગાયતી પાક હતો ને ફલાણામાં આ મોટું ના અહીંયા વાવેતર નહોતું, પાક લઈ કોઈએ તંબુરોય પાક લીધો નથી. જેને કોકે સિંગ કે કપાસ થોડો ઘણો લીધો હતો તો એ ઓલા માવઠામાં નોર્થમ માવઠા થયું એમાં નુકસાની થયેલી છે. એટલે ખેડૂતોને 53 લાખથી વધારે જે ગુજરાતના ખેડૂતો છે એને ભયંકર નુકસાન. એટલે હવે તમે સહાય આપી દો. અમે તો અત્યારે હવે અમારા હાથ હેઠળ પડી ગયા, સરકાર કોઈ હિસાબે માંગતી નથી. એટલે અમે 29 તારીખે વિડીયો બહાર પાડેલો કે અત્યારે સંતો મહંતોને અને મહાન જે કહેવાતા હોય ધર્મના, સનાતન ધર્મના, એને પણ મેદાનમાં આવી અને સરકારને કહેવું જોઈએ અથવા તો એને કંઈક પ્રસાદી રૂપે ખેડૂતોને ભેટ થાય આપવા પૂરતી રાશિ કાંઈક આપવી જોઈએ. એટલે તમે 50 જણા ક્યાંક એક્સિડન્ટમાં મરી જાય, 50 જણા ક્યાંક હોડી પડીને હોબસો મરી જાય, ક્યાંક કોઈ અગ્નિકાંડમાં મરી જાય તો ત્યાં તમે 5-25 લાખ રૂપિયા આપો છો, શ્રદ્ધાંજલિ આપો છો, તો અમને તો તમે કાંઈક તો આપો. અમારે તમારું કાંઈ જોતું નથી. અમે તો ખેડૂતના દીકરા થઈ તમારું પાછું આપી દેવું. પણ તમે ઊંચા થઈને એક જીભ તો અમે તો અંદર ઘનશ્યામભાઈ પટેલે એની 12મી પુણ્યતિથિ નિમિત્તે આખા ગામના ખેડૂતોને દેવા એમ તમે દત્તક તો લ્યો તમારા પોતપોતાના ગામ. અમે તો અત્યારે વિનંતી કરી છીએ અને સવિનય કહી છીએ કે મધુકાંતભાઈ પારેખે પણ અત્યારે પોતાનું કરહાવના આજુબાજુના ગામડા જોઈ ધારે તો તમામ ગામના ખેડૂતોના, એટલે સરકારની આંખ તો ખુલે કે જો ઉદ્યોગપતિઓ આવા 5-25 ગામ દત્તક લેતા હોય. અમે તો કોંગ્રેસને કીધું તો 29 તારીખે કે તમારે આમાં કાંઈક આપવું જોઈએ. તમે એકલી ભાજપ માટે માછલા જુઓ. આમ આદમી પાર્ટીના ભાઈ ભગવત માન આવ્યા હતા એ હાસ્ય કલાકારની ઘોડે મોટી મોટી વાતો ફાંકા રોકીને ભાજપના વહી ગયા વિરોધના. પણ તમારે અહીંયા તમારી સરકાર છે પંજાબમાં, તમે આપો ને 50,000 કરોડ રૂપિયા. તમે એમ કહેશો કે આમાં ન દેવાય, આફતના સમયમાં ન દઈ શકાતો હોય, સરકારના નિયમ પ્રમાણે ન અપાતા હોય તો સરકાર ગમે ને તમે કેમ બીજા ધરતીકપ થયો ત્યારે આપ્યા હતા કચ્છમાં, અહીંયા મોરબીનો કાંડ થયો ત્યારે આપ્યા હતા, આ અગ્નિકાંડો જ્યાં બને ત્યાં બધી સરકારો આફતમાં તો ગમે ત્યારે ગમે તમારે દેવા નથી. અને ભાજપ માટે આપને કોંગ્રેસને માછલા થવા અમે તો એને વિનંતી કરીએ કાંઈક તમે આપો. પણ સરકારને અમારી વિનંતી છે કે હવે તમામ ખેડૂતોનું દેવું આ સરકારની ભૂલના કારણે ખેડૂતો દેવાદાર બન્યા. છેલ્લા 25 વર્ષથી અમે માથા ફોડતા આવીએ છીએ કે સરકારની ભૂલના કારણે ખેડૂતો દેવાદાર બન્યા. અમારે સરકારની હવે બીજી કાંઈ માથાકૂટ નથી કરવી. અને એ ભૂલ જો સરકારની માથાકૂટ કરીએ તો અડધું ગુજરાત સરકાર વેચી નાખે ને તો ખેડૂતોનો ભરપાઈ કરી ન શકે એવી સરકારે ખેડૂતો માટે જુલુમ કરેલો છે. એટલે સરકારને અમારી વિનંતી છે કે ભાઈ તમે અત્યારે
આમાંથી ખેડૂતોને મુક્ત કરો. અને આ બધા કલાકારોને પણ અમારી વિનંતી છે કે તમે તો એકાદું તો પાણીવાળો કલાકાર નીકળો કે ખેડૂતોને દેવું જોઈએ. તમારું સરકાર માને એમ છે, તમારું સરકાર માને એમ છે, અને અમારી વાત જો ખોટી હોય તો સરકારને અમને તમે બધા સામે બેસી જાઓ અને આપણે સાથે મેળે નક્કી કરીએ. અમારી વાત ખોટી હોય તો અમે નીકળે. અત્યારે અમારી બહેનો દીકરીઓ રોવે છે, ઘેરે ઘેરે રોવે છે. તમને ન ખબર હોય તો આ તો અમે ખેડૂતો મરદના દીકરા કહેવાય કે એનું બધું લૂંટાઈ ગયું છતાંય કોઈ હું એટલે ઓલી દીકરી બોલતી હતી એ આખો ગુજરાત અને આખો દેશ ત્રાહી ગયો કે એક દીકરી એના બાપને કહેતી હોય કે મારી ફીના પૈસાનું પપ્પા હવે શું થાય, મારા કપડાનું શું થાય. આ તમને કાંઈ શરમ નથી? અમને આપતી વખતે તમને ક્યાંક કલાકારોને ક્યાંક પેટમાં ખૂંચે છે. એટલે અમારી વિનંતી છે કે તમે કાંઈક બોલો. તમે બોલો, નહીં બોલો તો તમારે અમને પાછું આવડે છે લડી લેતા સરકાર અમે અને તમારી બધા જાણ. જય હિન્દ, જય ભારત.